ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સૌરાષ્ટ્ર ચીનને વધુ એક ઝટકો આપશે. ઇમિટેશન જ્વેલરીના વ્યવસાયમાં હવે રાજકોટ ચીનને પછાડશે. ચીન કરતાં પણ વધુ સારી રીતે ઇમિટેશન જ્વેલરીના ઉત્પાદનની રાજકોટમાં તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. દેશનું પ્રથમ ઇમિટેશન જ્વેલરીનું ટ્રેનિંગ સેન્ટર રાજકોટમાં બનશે, જેમાં મુંબઈથી ટ્રેનર્સ આવશે. ઇમિટેશન લેબ ખોલાશે અને ઇમિટેશન જ્વેલરીની કિંમતમાં ઘટાડો થશે. ઇમિટેશન જ્વેલરી માટે એક ખાસ લેબ ખોલવામાં આવશે, જેમાં દરેક મશીનરીથી લઈને કોમ્પ્યુટર સહિતની તમામ પ્રકારની સુવિધા હશે. રાજકોટ ઇમિટેશન માર્કેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું છે કે ટ્રેનિંગ સેન્ટર બનાવવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સેન્ટરનો સહયોગ મળી રહ્યો છે. કોરોના પછી લોકો ચાઇનીઝ પ્રોડક્ટ પરથી ભરોસો ઉઠી રહ્યો છે, જેનો ફાયદો રાજકોટ ઇમિટેશન માર્કેટને મળી રહ્યો છે. દિવાળી પછી ગલ્ફ દેશોમાંથી ઓર્ડર મળવાના શરૂ થયા છે. આ સિવાય ટ્રેનિંગ સેન્ટર ખોલવાથી રોજગારીમાં પણ વધારો થશે.